ડોક્ટર આજે સૌથી વધારે ખુશ છે. આગળનું એટમોસ્ફિયર જોતા એવું લાગે છે કે વરસાદ પડશે. હા, ગાડી તો ઝમ નીકળે છે. ઘોડો ભડકો. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ ફ્રોમ ઈસકકુલ લેક. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી. બાઇક બધી તૈયાર થઈ ગઈ છે, લગેજ પણ લોડ થઈ ગયો છે. નાવ ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ઓફ અવર રાઇડ. આજે અમે જઈશું અહીંથી બિશ્કેક. બિશ્કેક ઇઝ અરાઉન્ડ 280 કિલોમીટર્સ ફ્રોમ હિયર અને લગભગ 5 થી 6 કલાકનો સમય લાગશે. આજે કદાચ સૌથી વધારે કોઈ ખુશ હોય ને તો અમારા ડોક્ટર છે, કારણ કે આજે ફૂલ્લી ટાર્મેક રોડ છે. એટલે ડોક્ટર આજે સૌથી વધારે ખુશ છે. આગળનું એટમોસ્ફિયર જોતા એવું લાગે છે કે વરસાદ પડશે. વરસાદ ન પડવો જોઈએ, નહીં તો છેલ્લે દિવસે બધાના આંટા આવી જશે. હવે ફટાફટ બાઇક પર માઉન્ટ થઈએ અને અહીંથી નીકળીશું. જતીનભાઈ તો ફૂલ હેલ્મેટ બેલ્મેટ પહેરીને બધું તૈયાર. આજે કીધું ડોક્ટર સૌથી વધારે ખુશ છે, કારણ છે કે આજે ટાર્મેક છે. તો ચલો હવે અહીંથી નીકળી અને મળું તમને મોટરસાઇકલ. આ બ્યુટીફુલ લેક, આ બ્યુટીફુલ વ્યૂને કહીએ અલવિદા. આજે છે રાઈડનો છેલ્લો દિવસ. રાઈડનો છેલ્લો દિવસ છે, ટૂરનો છેલ્લો દિવસ નથી. તો આજે છેલ્લા દિવસની રાઈડની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માત કી જય, હર હર મહાદેવ, જય શ્રી રામ. આજે અમે જઈ રહ્યા છે બિશ્કેક. અરાઉન્ડ 6-7 કલાકની રાઈડ થશે, જેમાં મોસ્ટલી ટાર્મેક અને થોડું ગ્રેવલ હશે. ગઈકાલે ઠંડીએ બહુ હતી, પવને બહુ લાગ્યો અને થોડા ઘણા હું લેકમાં ભીંજાયો. એના હિસાબે થઈને તબિયત ડાઉન થઈ ગયેલી હતી, પણ ટુડે આઈ એમ ફિલિંગ વેરી વેલ, વેરી ફ્રેશ. મજા આવી ગઈ. દરિયાના મોજાની જેમ વેવ્સ ઉછળી રહેલા છે અહીંયા પણ. કોણ કહે કે આ લેક છે? જેમ મેં ગૂગલ કર્યું એ પ્રમાણે આ લેક 180 કિલોમીટર બાય 80 કિલોમીટરની સાઇઝમાં છે. 180 કિલોમીટર લંબાઈ અને 80 કિલોમીટર પહોળાઈમાં છે. યાર આ બહુ ત્રાસ છે. થોડું ટાર્મેક આવશે પછી પહાડોમાં કેવું દેખાય છે. સખત વરસાદ પડવાની શક્યતા લાગે છે ત્યાં ઘડી. એવું જ વસ્તુ સામે પણ છે અને ત્યાં પણ છે. આ બાજુ ક્લિયર છે, આ બાજુ બધી વસ્તુઓ ઘેરાયેલી છે. લુકિંગ નાઇસ. જો વરસાદ પડ્યો તો ઓંટાઈ જશે પોઈ. અહીંયા સ્નો બોચ પડતો હશે એટલે બધાના ઉપરથી પોઇન્ટેડ ટ્રાયંગલ જેવા ઘર છે, જે આપણે સ્પીતિ ને લડાખ રિજનમાં હોય એવી રીતના. પેલા પહાડ પર તો જુઓ શું મસ્ત લાગે છે. પોલીસની ગાડીએ કેટલી મસ્ત છે. નાની નાની પેલી ઉંદર જેવી મિની કૂપર એ છે લાડાની નીવા. એવું નથી કે ઇન્ડિયામાં જ ખરાબ રોડ હોય એવા ઠગડ ઠુગડ અહીંયા હોય છે. લેકના છેડે આવી ગયેલા લાગે છે. લેક અહીંયાથી દેખાય છે મસ્ત, અને એની પાછળનો એનો કિનારો પણ દેખાઈ રહેલો છે. એટલે લેક આગળથી જ્યાં રાઉન્ડ થતી હશે, જ્યાં પૂરી થતી હશે, ઓલમોસ્ટ ત્યાં અમે આવી ગયા છે. લગભગ 52 કિલોમીટર અમે આવી ગયા. ત્યાં સુધી લેકની પેરેલલ જ અમે ચાલતા છે.
હજુ કેટલી આગળ આવશે તે ખબર નથી, પણ અહીંયાથી એનો સામેનો કિનારો થોડો થોડો દેખાવા માંડ્યો છે. બાકી સામે એટલું મસ્ત દેખાય છે ને. અહીંયા ગ્રીનરી છે, વચ્ચે લેક છે ને એની પેલી બાજુ પહાડ છે ને એની ઉપર વાદળ. કાશ આ જો વાયર્સ નહીં હશે ઇલેક્ટ્રિસિટીના તો શું મસ્ત વ્યૂ હશે. અહીંયા ગ્રીનફિલ્ડ છે ને આ બાજુ બેરન માટીના પહાડ છે. આ લેકનો છેડો આવી ગયો. 80 કિલોમીટર અમે આવી ગયા. અમારી હોટલથી નીકળીને 80 કિલોમીટર આવ્યા ત્યારે આ લેકનો છેડો આવ્યો છે. હજુ બીજું 100 કિલોમીટર એટલે ઓપોઝિટ સાઈડ હજુ લેક બાકી છે. ઘોડે ઘોડે ઘોડે. એક વસ્તુ ખબર નહીં પડે, આવડી મોટી લેક છે પણ એક પણ ના તો સ્પોર્ટ્સ એક્ટિવિટી છે, ના કોઈ ફિશિંગ કે કંઈ બોટ એવું કંઈ દેખાયું જ નથી. ખબર નહીં કેમ બેન હશે કે વોટ એવર. બાકી લેકને લગતી કોઈ પણ એક્ટિવિટી, ના તો ટુરિસ્ટ એક્ટિવિટી ના કોમર્શિયલ એક્ટિવિટી કંઈ દેખાયું જ નહીં. હાઈવે છોડીને પાછા અમે કોઈ ઇન્ટરનલ રોડ પર આવી ગયા છે, કારણ કે અમારા ટીમ લીડરને તો એવું જ છે ને કે ભાઈ એક વાર તો તમને ઓફરોડિંગ કરાવી જ તે. રોડ સારા છે, જો ઓફરોડ નથી, ટારમેક જ છે, નોટ લાઈક હાઈવે, બટ યસ અત્યારે તો સારા છે. આગળ જતાં ખબર નહીં. 10 દિવસની રાઈડમાં પહેલી વાર રેલવે ટ્રેક કિર્ગિસ્તાનમાં જોવા મળ્યો. બાકી હજુ સુધી કોઈ રેલવે ટ્રેક જોવા જ નહોતો મળેલો. અહીંયા રેલવે છે એ પણ હમણાં ખબર પડી. આજે છેલ્લો દિવસ છે એટલે પાછા બધા ફૂલ ઓન મૂડમાં છે, એટલે દે બે બધા જ ભગાવે. તમારા ડૉક્ટરે આજે જોરમાં ભગાવે. કિર્ગિસ્તાનનું મોરે પ્લેન જ લાગે છે, સીધો રોડ જાય છે વેલીમાં. એક જ ડિફરન્સ છે મોરે પ્લેન કરતાં. મારી જોડે લેફ્ટમાં અહીંયા રેલવેનો ટ્રેક જાય છે, મોરે પ્લેનમાં રેલવેનો ટ્રેક નથી. બાકી સીધો રોડ જાય છે આખો, અને સરસ મજાનો ટાર્મેક રોડ છે. ઠંડી લાગી ગઈ ભાઈ, કેટલું મસ્ત તળાવ લાગે છે. અમે જઈએ છીએ લેક પર. ચાલીને જવાનું નથી જવું. અહીંયા એક લેકનું કંઈક નામ લખેલું છે, એને ટ્રાન્સલેટ કરીને જોવું પડશે બોય. લગભગ ઇસકકુલ લેક એટલે કારજેસાઈ વિલેજથી 110 કિલોમીટર અમે આવ્યા છે. શું બ્યુટીફુલ લોકેશન છે, તમે મારી પાછળ જોઈ શકો છો. મજા આવી ગઈ, બધા અહીંયા ઊભા રહી ગયા. I'm Asad from Bangalore. Well, hi, I'm Rotractor Sai. I'm from Rotract Bangla Basveshwar Nagar. I'm Dr. Praveen Saxena. I am the IFMR President, Ahmedabad chapter. Hi, my name is Rajesh. I'm from Bangalore. બ્યુટીફુલ લોકેશન પર સરસ ટાઈમ સ્પેન્ડ કર્યો, સરસ મજાના ફોટોઝ અને વિડીયોઝ લીધા. આજે ડિસ્ટન્સ કે એટલું બધું લાંબુ નથી અને રોડ્સ આર ગુડ. ડિસ્ટન્સ તો છે 270 to 80 કિલોમીટર્સ, રોડ્સ આર ગુડ એટલે એની કોઈ તકલીફ નથી. એટલે રોકાતા જઈશું. જ્યારે અહીંયા રેલવે લાઇન બની જશે આખી, અત્યારે જેનું કામ ચાલુ છે, કેટલું મસ્ત લાગશે. એ રેલવે જર્ની કંઈક અલગ જ થઈ જશે. હા, સામે પેલી ગાડી જાય છે ત્યાં બાજુ જવાનું લાગે છે ફરીને આખું. આવ્યું ઓફરોડ આવ્યું.
મસ્ત કલર દેખાય છે બ્લેકનો. આખો માઉન્ટેનનો રોડ મજા આવી. આવા રોડ પર ચલાવવાનું આવે. ટાર્મેક અને કોર્નરિંગ. એકચ્યુઅલી બધા ગ્રુપ રાઇડનો એક ડિસએડવાન્ટેજ છે કે સ્પીડ નથી લેવાતી. બાકી તો અરે શું મજા આવી જાય. મસ્ત કોર્નર્સ છે બાપા. ચાલ 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 ચાલ. આઈ થિંક વી રીચ ધ પાસ. અહીંયા ઊભા રહેવાના તો નથી. અહીંયા આગળ ડિસન્ટ લાગે છે એટલે ખબર નહીં હવે. નહીં ને હજુ ઉપર જવાનું છે. $2160 મીટર. પાસનું નામ તો આમાં જ લખેલું છે એમની લોકલ લેંગ્વેજમાં. કિર્ગિઝમાં શું નથી ખબર, તો આપણે એક બીજો પાસ કવર કરી લીધું. આ સોન્નાટા જાતી છે. સોન્નાટા વ્હાઇટ કલરની. કોક મોઈનો કરીને ગામ આવ્યું છે કોઈક અહીંયા. કોક માઇનો લાલ. કલર તો જુઓ નદીનો યાર. મસ્ત પાણીને કલર જાય છે. કોઈ ફૂડ ઝોન છે ત્યાં આગળ હવે લંચ લઈશું અને પછી વધીશું. હવે અંદર જઈએ પછી જોઈએ. ત્યાં ફૂડ ઝોન પર હવે લંચ કરવા રોકાયા છે. લગભગ અમે 120 કિલોમીટર જેવું આવી ગયા. 150 મોર ટુ ગો. એવું છે કે બધી આઈટમોનો બોફે લાગેલો છે. તમારે જે લેવું હોય એ તમે લઈ લો. બધું જ છે. સોસેજીસ, વેજ, મીટ, બીફ, એવરીથિંગ ઇઝ ધેર. અને ત્યાંથી પછી આવીને છેલ્લે અહીંયા તમારે પે કરી દેવાનું. એટલે આમ તમને સિલેક્શન માટે બી ઘણી બધી આઈટમ અહીંયા મળી જાય છે. ઇટ્સ ગુડ. બધાએ લંચ પતાવી દીધું છે ઓલમોસ્ટ. હવે થોડી વાર બેસી અને પછી નીકળીશું અહીંયાથી. કે અમારા ડૉક્ટરને તો ઊંઘ આવવા માંડી છે. કેમેરો જોઈને ડૉક્ટરે ઊંઘ ઉડી ગઈ. Mohan from Hassan. Hi, my name is Jatin. I am here with IFMR India Ride from Kyrgyzstan. Hi, सभी लोग मैं इधर किर्गिस्तान आ गया. Beautiful place. Myself Krishna Kumar from Rotarian from Rotary Cochin Heritage. જતીનભાઈ પેલા છોકરાને બાય બાય કરો. અમે એ ડુડુમ થઈ ગયા. એ બડી. चलो चलो चलो. अजीत कहाँ है? मैं अजीत क्या पीछे हूँ ना मैं भाई. आफ्टर अमेजिंग लंच वी आर बैक ऑन रोड. મજા આવી. ઘણા વખત પછી લંચમાં સિલેક્શન કરવાનો મોકો મળ્યો. બાકી છેલ્લા 2-3 દિવસથી તો નો ડાઉટ ફૂડ એવું નહોતું કે ખરાબ હતું, પણ કદાચ આપણા ઇન્ડિયનના ટેસ્ટનું નહોતું. અને અમે તો પાછા સુરતી એટલે ખાવાનું તો ચટાકેટા અને સારું જ જોઈએ. એક વસ્તુ મને કિર્ગિસ્તાનમાં નવી જોવા મળી કે બહુ જ ગમી કે મોસ્ટલી રોડ્સ એમના બધા વેલીમાં જ છે. બધા વેલીમાંથી થઈને જાય છે. માઉન્ટેનની ઉપર જવાના રોડ્સ બહુ હાર્ડલી દેખાયા. સિવાય કે અમુક જગ્યાએ પાસ પર જવાનું અને પછી નીચે ઉતરી જવાનું. પછી તો બધા રોડ વેલીમાં જ છે. ગુડ. અને પાછું અત્યારે હાઈવે પર છે એટલે ટ્રાફિકે દેખાવા માંડ્યો છે. અને ગાડીઓ તો શું ગપા ગપ જાય છે. બાજુમાંથી સમય કરતી નીકળે છે. શું ફ્લો જાય છે નીચે નદીનો તો જુઓ. કોનોર ચેક. હા, ગાડી તો ઝમ નીકળે છે. કેટલા મસ્ત રેપિડ્સ છે. આમાં તો જે રિવર રાફ્ટિંગના શોખીન હોય એને મજા આવી જાય એવી વસ્તુ છે ભાઈ. અહીંયા મેજોરિટી બધા આવી રીતે ડબલ ટ્રેલર જ હોય છે. આપણે એ જ જોવા મળ્યા. સિંગલ લાંબુ ટ્રેલર તો બહુ રેરલી જોવા મળ્યું. બાકી બધી જગ્યાએ તો ડબલ ટ્રેલરમાં જ જતા હોય છે. મસ્ત ઈગલનું સ્ટેચ્યુ બનાવેલું છે. અમે 21 તારીખે નીકળ્યા અને આજે તારીખ થઈ છે 27. આટલા દિવસ પછી પહેલી વાર આટલો ટ્રાફિક અને આવો મોટો રોડ જોવા મળ્યો. બાકી બધી જગ્યાએથી અમારે ઓફ રોડ, ગ્રેવેલ એવા જ રૂટ્સ બધા હતા.
આજે કદાચ પહેલી વાર આટલું લાંબુ અમે હાઈવે પર ચલાવ્યું હશે. બાકી 30, 40, 50 કિલોમીટર હાઈવે પર ચાલે એટલે અમારા લીડર અમને નાખી દે ગ્રેવલવાળા રોડ પર. કરો મજા. બંને બાજુ એકદમ ગ્રીન, કેટલું સરસ લાગે છે. આખું આમ ગ્રીન પેચ છે કમ્પ્લીટલી. ભાઈ ત્યાં દૂર થોડા પાઇનના ઝાડ છે અને એની પાછળના પહાડ બી બધા ઘાસથી લદાયેલા. અહીંયા એક વસ્તુ બહુ જ સરસ છે કે અહીંયા ચાલવા માટે અને એક નાની સાયકલ કે ઇલેક્ટ્રિક સાયકલો માટે મેન રોડની બાજુમાં પેરેલલ જ એક નાનો પાર્ક બનાવેલો હોય છે બધી જ જગ્યાએ. જે કોઈ પણ વિલેજની આજુબાજુ તમે પહોંચો એટલે આવી રીતનો પાર્ટ એક ચાલુ થઈ જાય. હે ફૂલ ઓન ઓફરોડિંગ. છોકરું રોડની નીચે ફૂલ ઓફરોડિંગમાં લઈને ચલાવે. શું લખેલું છે? એપલ દોરેલું છે એટલે વેલકમ ટુ એપલ કાઉન્ટી. આમાં છેલ્લે પાછું ઓફરોડ કરાવતો છે પાર્ટી. એટલું જ ઓફરોડ હતું કે આગળ બી છે જ હજુ? ઓકે, ઓફરોડ જ ચાલુ છે હજુ. ડૉક્ટરને કે ઊભા થાવ, આ પ્રેક્ટિસ કરેલી ને. બધે એવું જ છે. નીકળી જાઓ, આગળ નીકળી જાઓ લાગે છે. મોહન એકદમ ગુસ્સો. આવી ગયું ટાર્મેક, આવી ગયું. ઘોડો ભડકો. હા હા, આગળ દોડતો છે. હા, પેલા મોહનની પાછળ. જો રોડ પર જ દોય પડતા ભાઈ ચલો હીરો એ કૂદતો બિચારો ઘોડો. હા હા, હજુ દોડી રહેલો છે. ચલાવ્યો જ રાખો, હું પાછળ છું. છોકરું છે બચારું, છોકરું ને બાજુ મજબૂત ધીમે. ના હજુ રોડ પર આગળ દોડ્યા જ કરતો છે. દોડ્યા કરવા દે ને, એની પાછળ જ છું. તો પગ બાંધેલો છે એનો. ચલ ને ભાઈ. રિક્ષામાં આગળ આવ્યો છે ને દોડાવવા. એકદમ આગળ આવીને સાઈડ પર લઈ ગયો. મસ્ત ઘોડો દોડ્યો બેચારો. અહીંયા ચાલુ આ રોડની વચ્ચેની જે ગેપ પડી હશે એમાં એ ઘાસ ઉગી નીકળેલું છે એટલે રોડ કરે એટલો વપરાતો હોય નહીં હશે. વાહ, મિલિટરી વેહિકલ છે. क्या हुआ बीबी? पंक्चर किसकी बाइक में? वेंकी आपकी गाड़ी में? अरे बाप रे बाप. चलो ठीक है. My name is Ajit. I am a member of IFMR India chapter. Hey guys, I'm Rotarian Prashant, a member of IFMR India chapter. You know, the thought of Kyrgyzstan came to my mind a couple of years back. I visited Central Asia in 2023. ગ્રુપમાંથી એક બીબીના બાઇકમાં પંચર પડી ગયેલું હતું એટલે ગ્રુપ ડિવાઈડ થઈ ગયેલું એટલે પાછા અમે લોકો લગભગ 6 થી 7 કિલોમીટર પાછા ગયા. પંચર કર્યું, બધા સર્કસમાં આરામથી કલાક નીકળી ગયો. બાકી અત્યાર સુધી તો અમે પહોંચી ગયા હોવા જોઈતા હતા. ફટાફટ ઉપર લાવે. હા, એકદમ સ્ટીફ છે. મસ્ત હાઈટ પરથી લઈ આવ્યો ભાઈ. 1-2 કિલોમીટરમાં તો ક્યાંથી લાવી લે છે. ત્યાં રોડ પર હતા ત્યાંથી અહીંયા લાવી દીધા. મસ્ત ઉપર ઈગલનું સ્ટેચ્યુ બનાવેલું છે સરસ. વોટ અ બ્યુટીફુલ વેલી.
અહીંયા કિર્ગિસ્તાનમાં એ જ વસ્તુ દેખાય, બધા પહાડો પર વધારે પડતું ગ્રીન ગ્રાસ આખું હોય છે, જે આપણે ત્યાં લગભગ નથી હોતું. એના હિસાબે આખી બ્યુટી અલગ થઈ જાય છે. This is Rotarian Chirag Gandhi from Surat, Arai district 3060 and member of IFMR Ahmedabad chapter. Please. અમે લગભગ 16-17 કિલોમીટર દૂર છીએ. અમારા ફાઇનલ ડેસ્ટિનેશન આ બાઇક માટેનું બિશ્કેકમાં મિસ્ટર સર્ગેનું ગેરેજ. ખરેખર રાઈડમાં બહુ જ મજા આવી. ઇટ્સ એન અમેઝિંગ વ્યૂ. વાહ, મસ્ત ટર્ન છે ભાઈ. હા 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 હા, ત્યાંથી જ જવાનું છે કે ભાઈ? મસ્ત રોડ છે. ત્યાંથી જવાનું છે કે નથી જવાનું ખબર નથી. લગભગ તો ત્યાંથી જ જવાનું છે. ગુડ. જે હિસાબે ટ્રાફિક, બિલ્ડિંગ્સ દેખાવા માંડી છે એ પ્રમાણે એવું લાગે છે કે વી અરાઇવ ઇન બિશ્કેક સિટી. ઓકે, then we reach the garage. Okay, Tom. Thank you, buddy. Yeah. Thank you, Mary Jan. આખી રાઈડમાં બરાબર તે સાથ આપ્યો. નોટ અ સિંગલ પિક્ચર એન્ડ નથિંગ. Thank you for showing us the real Kyrgyzstan. Yes, it was our pleasure to see you always happy. So we tried to do. We are very much happy and Yeah, thank no you. doubt, man. Thank you. Doctor. જર્મન જાગો. આયો. ચાલો. ડોક્ટર મજા આવી ગઈ. अरे वाह वाह, the best part I think riding of my current life. ચલો, ફાઇનલી વી રીચ એટ અવર પ્લેસ, જ્યાં અમારે બાઇક આપી દેવાના છે અને પછી જઈશું અમે હોટલ પર. તો કે અન્ના It was great. It was nice experience. Great camaraderie. ચલો, ભારત માતા કી જય. ભારત માતા કી જય. અમે પહોંચી ગયા છીએ હોટલ ગોલ્ડન ડ્રેગનમાં, જે અમે પહેલાં શરૂઆતમાં જ રોકાયા હતા ત્યાં જ. રૂમ ડેફિનેટલી બીજો છે. ચલો તો તમને એક રૂમ બતાવી દઉં. તો આ છે અમારો રૂમ. જતીનભાઈ ઇઝ એન્જોયિંગ ધ વ્યૂ. 7 દિવસની અમેઝિંગ રાઇડ પછી અમે પાછા પહોંચી ગયા બિશ્કેક. હવે બીજો તો કોઈ પ્લાન છે નહીં. જોઈએ છે શું એક્સપ્લોર કરીએ છીએ, નથી કરતા, કારણ કે થાક સખત લાગેલો છે. કારણ કે નો રોડ, ઓફ રોડ, બહુ ડિફિકલ્ટ ટેરેનમાં બાઇક ચલાવી છે. મજા આવી ગઈ. વોટ એવર. હવે અહીંયા રેસ્ટ કરીશું, પછી જોઈએ કંઈક પ્રોગ્રામ બનશે તો તમને બતાવીશ. નહીં તો પછી મળીશું હવે ઓન ધ વે ટુ અલમાટી. બહુ દિવસ પછી ગિરનારની ચા પીતા છીએ ને વ્યૂ એન્જોય કરીએ છીએ. સી ચલો તો ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ હોટલ ગોલ્ડન ડ્રેગન, બિશ્કેક, કિર્ગિસ્તાન. બાય બાય. જય શ્રી કૃષ્ણ. આવજો.